નાનપણમાં બહુ જ વજનદાર બેગો ઉપાડવાને લીધે આજે મને કમરમાં દુખે છે. નાનપણમાં બેગ ઉપાડી તો નાનપણમાં દુખાવો થાય. અત્યારનો દુખાવાનું કારણ બીજું હોય. ઓપરેશન પહેલા એનેસ્થીસિયાનું એક ઇન્જેક્શન મને કમરમાં આપ્યું ને, એના પછી શું કમરનો દુખાવો ચાલુ થઈ જાય? એ તમારા મનનો વહેમ છે. કમરની તકલીફો, બેક પેન એક ઉંમર પછી શું બધાને થાય? અમિતાભ બચ્ચનની ઉંમર 82 વર્ષ છે, છતાં પણ એક એબીસી નો શો 3 કલાક સળંગ બેસીને કરે છે. બેકમાં નાની કે મોટી કોઈ પણ પ્રોબ્લેમ થાય તો સર્જરી તો કરાવવી જ પડશે ને. એક ગુડ ન્યૂઝ છે, 90% લોકોને ઓપરેશનની જરૂર નથી પડતી. બેક પેનમાં સર્જરીથી જેટલો ફાયદો થાય એટલો જ ફાયદો મસાજ કરીને થઈ જાય ને. તો આજે બધા જ સ્પા સેન્ટર મલ્ટી સ્પેશિયાલિટી સ્પાઇન સેન્ટર બની ગયા હોત. વિન્ટર આવે કે માહોલમાં ઠંડક હોય કે આખી રાત એસીમાં રહેવાને લીધે બેકની પ્રોબ્લેમ વધી જાય છે. જો એસીમાં બેસીને 3 કલાક રીલ જોયા કરશો તો કમરનો દુખાવો વધશે. શું સ્લીપ ડિસ્કમાં આપણા કમરની ડિસ્ક સાચે ખસી જાય છે? એ આલુ પરોઠાનો મસાલો નથી કે નીકળીને તરત બહાર આવી જવાનો છે. શું સ્પાઇન સર્જરીમાં પેરાલિસિસના ચાન્સીસ વધારે હોય છે? હવેના જમાનામાં નહીવત. સ્પાઇન સર્જરી માટે શું આખી બેક મારી ખોલવી પડશે? ભાઈ 1990 નો જમાનો નથી રહ્યો ગુંજભાઈ. હવે તો માત્ર 1 કે 2 સેન્ટીમીટરના કાણાથી આખું ઓપરેશન થઈ જાય છે. એક વખત સ્પાઇન સર્જરી થશે પછી મહિનાઓ સુધી કમરને આરામ આપવો પડશે ને બેડ રેસ્ટ જ કરવું પડશે ને. તમારા પડોશીને ખબર પડશે કે સ્પાઇનનું ઓપરેશન તમારું થયું છે એની પહેલા તો તમે ચાલતા થઈ ગયા હશો. હે, આટલી ફટાફટ રિકવરી કેવી રીતે? એ ટૂંકમાં નહીં કહી શકાય. વિસ્તારમાં ચર્ચા કરીએ થોડી. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજુ ઠક્કર. આજકાલ એક એવી પ્રોબ્લેમ છે ને જે 25 વર્ષ પછી બધા વ્યક્તિઓને હેરાન કરે છે ને, એ છે કમરનો દુખાવો. હવે કમરના દુખાવાના કારણ શું છે, એના સોલ્યુશન શું છે, ટ્રીટમેન્ટ ઓપ્શન શું છે, અને દર વખતે સર્જરી નથી કરાવવી પડતી તો આ કમરના દુખાવા ઠીક કઈ રીતે થઈ શકે, અને આ કમરનો દુખાવો ના લાવવા માટે શું કરવાનું, આ બધા પ્રશ્નો મને થયા છે ને આ પ્રશ્નો પૂછવા માટે બહુ જ સ્પેશિયલ જગ્યાએ આવ્યો છું. હું આવ્યો છું અમદાવાદના સ્વસ્તિ સ્પાઇન એન્ડ માઇન્ડ કેર હોસ્પિટલમાં ડોક્ટર નિસર્ગ પરીખ પાસે. થેન્ક યુ સો મચ સર મને સમય આપવા માટે. હવે સરનું એક ટૂંકમાં ઇન્ટ્રોડક્શન આપવા માંગુ છું. સર એક બહુ જ રિસ્પેક્ટેડ સ્પાઇન સર્જન છે. 10 થી વધુ વર્ષના એક્સપિરિયન્સમાં 5000 થી વધુ તો સક્સેસફુલ સ્પાઇન સર્જરી સરે ઓલરેડી કરી છે. હવે એક સ્પાઇન સર્જન જોડે આપણે વાત કરીએ તો એક્સરસાઇઝની વાત કરે, પણ સરની વાત આપણે કેમ માનવાની કે એક્સરસાઇઝ કરવી જોઈએ? તો એ એટલા માટે માનવાની કારણ કે સર પોતે એક એથ્લીટ છે. રોડ સાયકલિંગમાં ગુજરાત સ્ટેટના ચેમ્પિયન રહી ચૂકેલા છે. નેશનલ ટીમમાં પણ સિલેક્ટ થયા છે રોડ સાયકલિંગમાં સર. એટલું જ નહીં, હમણાં રિસેન્ટલી નવેમ્બરમાં જે દુબઈમાં હાફ ટ્રાયથલોન થઈ હતી જેને આયર્ન મેન પણ કહેવાય છે, જેમાં સાયકલિંગ, સ્વિમિંગ એવી દરિયામાં અને રનિંગ હોય, આ બધું સરે કમ્પ્લીટ કર્યું હતું. સર આજે એક એથ્લીટ હોવાની સાથે સાથે એક સક્સેસફુલ સ્પાઇન સર્જન છે અને રોજની 2 થી 3 સ્પાઇન સર્જરી કરે છે, જેમાં લગભગ 90% જેટલી મિનિમલી ઇન્વેસિવ એટલે નાનકડું ઇન્સિઝન કરીને સર સર્જરી પૂરી કરતા હોય છે સ્પાઇનની. તો આ બધા પ્રશ્નો સરને પૂછવાનું છું, જેની શરૂઆત કરીશ આ બેક પેનના કારણથી. આજકાલ આટલા બધા બેક પેન કેમ વધી ગયા છે સર? બેક પેનનો ઇશ્યુ આજકાલ એક નેશનલ ઇશ્યુ થઈ ગયો છે અને એનું મુખ્ય કારણ છે આપણી લાઈફસ્ટાઈલ. કલાકો સુધી બેસીને મોબાઈલ પર રીલ જોયા કરવી, નેટફ્લિક્સની મેરેથોન કરવી, સરખો ડાયટ ન હોવો, એક્સરસાઇઝ ન કરવી અને ઓફિસમાં લાંબા કલાકો સુધીનું કામ, આ બધા કારણ છે કે બેક પેન વધુ પડતું જોવા મળે છે. આ તમે લાંબા કલાકોનું કામ કીધું ઓફિસમાં, એટલે બહુ ટાઈમ સુધી બેસ્યા રહીએ તો એના લીધે બેક પેન થાય, કે બહુ ટાઈમ સુધી ખોટા પોસ્ચરમાં બેસ્યા રહીએ તો બેક પેન? ખોટા પોસ્ચરમાં બહુ લાંબા કલાકો બેસવું એ બહુ એક અગત્યનું અને કોમન કારણ છે જેના લીધે બેક પેન આટલું કોમનલી જોવા મળે છે. હવે સર આપણા બોડીમાં જે સ્પાઇન છે, કરોડરજ્જુ, એનું કામ શું છે આપણા બોડીમાં? બહુ સારી અને સાદી ભાષામાં જો કહું ને તો આપણે ગુજરાતી ભાષામાં એવી કહેવાય કે જે પરિવારનો સૌથી મોટો દીકરો કે દીકરી હોય ને એ નિગ્લેક્ટેડ હોય, ઘરનું બધું કામ જવાબદારી લે પણ કોઈ દિવસ કોઈ ક્રેડિટ ના મળે, એ છે આપણું સ્પાઇન. શરીરનો પૂરેપૂરો ટેકો આપે આપણું સ્પાઇનલ કોર્ડ, જે એક વાઈફાઈ કેબલ જેવું છે, જે મગજથી લઈને આખા બોડી સુધી સિગ્નલો લઈ જાય, એને પ્રોટેક્ટ કરે. આ 2 મુખ્ય કામ છે આપણા સ્પાઇન. સમજી ગયો. તો હવે આ સ્પાઇનમાં મેક્સિમમ પ્રોબ્લેમ્સ જે બધાને થતી હોય છે એ સ્લીપ ડિસ્કની હોય છે, મણકો ખસી જવો. તો આ છે શું એક્ઝેક્ટલી? ડિસ્ક એટલે કે ગાદી. આપણા શરીરમાં ટોટલ 33 મણકા છે અને 2 મણકાની વચ્ચે ભગવાને ગાદી મૂકી છે, જેનું કામ છે શોક એબ્ઝોર્બ કરવાનું. એટલે તમે કોઈ પણ મૂવમેન્ટ કરો છો, વાંકા વળો છો, પાછળ ઝૂકો છો, સતત બેસી રહો છો કે કોઈ પણ એક્સરસાઇઝ કરો છો, તો બધો શોક એબ્ઝોર્બ કરે છે આપણી ગાદી. હવે જ્યારે પણ એ ગાદી પર ઊંડું વધારે પડતો લોડ આવે, ખોટા પોસ્ચરમાં વધારે પડતો લોડ, તો એ ગાદી એની જગ્યાએથી ખસીને બહાર આવી શકે છે. એને કહેવાય સ્લીપ ડિસ્ક. અને જો એ નસ પર દબાણ કરે તો એના લીધે સાયટિકા જેવા પણ સિમ્પટમ્સ થઈ શકે છે. અને એમાં અગર ધ્યાન ના દીધું સ્લીપ ડિસ્કમાં તો શું પેરાલિસિસ પણ થઈ શકે? ચોક્કસપણે થઈ શકે. જો સ્લીપ ડિસ્કની ટ્રીટમેન્ટ લાંબા સમય સુધી ન કરીએ
અને રિપીટેડલી એ નસ દબાયા કરે તો પેરાલિસિસની ઇફેક્ટ થવાની શક્યતા પૂરેપૂરી હોય છે. તો પછી સર આ સ્લીપ ડિસ્ક થઈ ગઈ કે બેકની બીજી કોઈ પણ પ્રોબ્લેમ થાય તો દર વખતે સર્જરીની જરૂરત પડે? ફોર્ચ્યુનેટલી મારી પાસે આવનારા પેશન્ટ્સમાંથી 90% પેશન્ટ્સને ઓપરેશનની જરૂર પડતી નથી. આરામ, દવા અને સારી ફિઝિયોથેરાપી આ 3 વસ્તુઓની મદદથી 90% સ્પાઇનના રોગો આપણે મટાડી શકીએ છીએ. ફક્ત 10% પેશન્ટ્સ કે જે નિગ્લેક્ટેડ છે, લાંબા સમય સુધી એની સરખી ટ્રીટમેન્ટ નથી થઈ કે એડવાન્સ કે કોમ્પ્લેક્સ કેસીસ, આની અંદર જ સ્પાઇન સર્જનની જરૂર પડતી હોય છે. તો સર આ બેકની પ્રોબ્લેમમાં બધા મસાજ બી બહુ કરાવતા હોય છે, તો એવું થાય કે મસાજ ખોટી રીતે કરવાને લીધે આ બેકની પ્રોબ્લેમ એગ્રીવેટ એટલે ઓર ખરાબ થઈ શકે? એ શક્યતા પૂરેપૂરી છે. મારી પાસે ઘણા બધા એવા એક્ઝામ્પલ્સ છે કે જે ખોટી રીતે ખોટી જગ્યાએ મસાજ કરવાના લીધે એમની મણકાની તકલીફો અનેક ગણી વધી ગઈ હોય. ઘણા દર્દીઓ એવા પણ આવ્યા છે કે જે સિમ્ટમ્સની શરૂઆતમાં ફક્ત દુખાવો હતો, પછી ગયા હોય કોઈ મસાજ કરાવવાવાળા પાસે, અને મસાજ પછી એ લોકોને મારી પાસે વ્હીલચેર અથવા તો સ્ટ્રેચરમાં આવવું પડે કારણ કે એમને બંને પગનો લકવો થઈ ગયો હોય. એટલે મસાજ કરાવવું એ જોખમકારક સાબિત થઈ શકે છે. એટલે મસાજથી આપણે ચેતીને રહેવું જોઈએ. ચોક્કસ. હવે સર હમણાં જ્યારે આપણે વાત થઈ ત્યારે તમે કીધું કે મેક્સિમમ સર્જરી જે 90% સર્જરી છે તમે પેલી કીહોલ વાળી કરો છો, મિનિમલી ઇન્વેઝિવ સર્જરી કહેવાય છે એને. તો મિનિમલી ઇન્વેઝિવ સર્જરી હોય શું? વર્ષો પહેલા, એટલે આજથી 15-20 વર્ષ પહેલાની વાત કરું તો મોટા ભાગના મણકાના ઓપરેશન ચેકો મારીને થતા હતા, એટલે કે ખોલીને થતા હતા. સ્કિન કાપીએ, મસલ કટ કરીએ, હાડકું કટ કરવું પડે, એટલે બ્લડ લોસ, ઇન્ફેક્શન, હાયર કોમ્પ્લિકેશન રેટ, આ બધી પોસિબિલિટી રહેતી. પણ હવેના ટાઈમમાં કી હોલ સર્જરી થાય છે. કી હોલનો મતલબ એ કે બેઝિકલી 1 થી 2 સેન્ટીમીટરના કાણા મારફતે આખી સ્પાઇનની સર્જરી પૂરી કરવી. વાહ! તો 2 સેન્ટીમીટરના ઇન્સિઝનથી આખી સર્જરી કેવી રીતે પૂરી થાય? એટલે આખી પ્રોસેસ શું છે સર? તમે લેપ્રોસ્કોપી સર્જરીનું નામ સાંભળ્યું હશે. આ બસ એવું જ કંઈક છે. જે કામ ચેકો મારીને કરવાનું હતું એ દૂરબીન વડે, આઈધર માઇક્રોસ્કોપ અથવા તો એન્ડોસ્કોપ, ફક્ત 2 સેન્ટીમીટરના ચેકા થ્રુ કરી શકાય છે. એટલું જ નહીં, ઘણી વખત સ્પાઇન સર્જરીની અંદર અમે લોકો સ્ક્રૂ, પ્લેટ, રોડ, આ બધા ઇમ્પ્લાન્ટ્સ મૂકતા હોય છે ટાઇટેનિયમના. તો એ ઇમ્પ્લાન્ટ્સ મૂકવું પણ આ કીહોલ સર્જરી વડે પોસિબલ છે. એનો મેક્સિમમ ફાયદો એ છે કે બોડી ઓપન કરતા નથી, જેથી રિકવરી ફાસ્ટ આવે છે. એટલે સર આ ફાસ્ટ રિકવરી થાય છે, રિકવરી વિશે તો હું વાત કરું છું, પણ એની પહેલા મારે તમને પૂછવું છે કે હવે નાનકડો ચેકો મૂકીને આટલું કોમ્પ્લિકેટેડ પ્રોસિજર જે તમે કરો છો તો લોકોના જે પ્રોબ્લેમ્સ છે પ્રોબ્લેમ્સ દૂર થઈ જાય બધી? એબ્સોલ્યુટલી. જો નાના હોલ વડે સર્જરી કરવાની હોય તો એમાં મસલ્સ કટ નથી કરતા, બ્લડ લોસ થતો નથી, ઇન્ફેક્શનની શક્યતા બિલકુલ નહીવત થાય છે. એટલું જ નહીં, માઇક્રોસ્કોપ અને એન્ડોસ્કોપ જેવા લેટેસ્ટ ઉપકરણોનો ઉપયોગ કરતા હોવાથી બધા જ સ્ટ્રક્ચર, એટલે કે નસ છે, સ્પાઇનલ કોર્ડ છે, એ 3 થી 4 ગણા મોટા જોઈ શકીએ. એટલે એની સાથે રિલેટેડ જે પણ કોમ્પ્લિકેશન, જેમ કે લકવો પડવો, નસ ખેંચાવી, આ બધા કોમ્પ્લિકેશન નહીવત જેવા થઈ જતા હોય છે. વાવ! પણ સર સ્પાઇન સર્જરીમાં ઘણી વખત થોડુંક તો સાઇડ ઇફેક્ટ્સ કે રિસ્ક હોતા હોય છે. આ રિસ્ક ના રહે એના માટે તમે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખો છો? ફોર્ચ્યુનેટલી હવે એ બધા ઇક્વિપમેન્ટ્સથી હવે સ્પાઇન સર્જરી થાય છે, જેનાથી જે કોમ્પ્લિકેશન પહેલાના જમાનામાં જોવા મળતા હતા, સંભળાતા હતા, એ હવે નહીવત થઈ ગયા છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ ટૂલ આ બધામાં છે ન્યુરો મોનિટરિંગ. એક એક્ઝામ્પલ આપું ગુંજભાઈ, આપણે આપણી ગાડી રિવર્સ લેતા હોય ને તો પેલા રિવર્સ સેન્સર હોય, એ જ કામ છે ન્યુરો મોનિટરિંગ ડિવાઇસનું. ઓપરેશન કરતી વખતે જો નસ પર સાધારણ કરતાં વધારે ખેંચાવ, તણાવ કે દબાણ આવે તો તરત જ ન્યુરો મોનિટરિંગ ડિવાઇસ અમને એલાર્મ સાઇન આપે છે, જેથી કરીને અમે નસને પહોંચતું નુકસાન એ ડિવાઇસ અટકાવી દે છે. બીજા અમુક ટૂલ્સ છે, જેમ કે ઓઆર્મ છે, નેવિગેશન છે. નેવિગેશન જે છે ગૂગલ મેપ્સની જેમ જ કામ કરે છે. સર્જરી વખતે કઈ દિશામાં ક્યાં જઈ રહ્યા છીએ એ કામ છે નેવિગેશન મશીનનું. એટલે આ બધા ઉપકરણોની મદદથી હવેની સ્પાઇન સર્જરી ઘણી જ સેફ અને રિઝલ્ટ ઓરિએન્ટેડ થઈ ગઈ છે. આ ટેકનોલોજી તો હું સમજી ગયો કે આનાથી ચાલુ સર્જરીમાં તમને ફીડબેક મળી જાય કે આપણી સર્જરી જે થઈ રહી છે એનાથી કોઈ નુકસાન થઈ રહ્યો છે કે નથી થઈ રહ્યો, એટલે નુકસાન અટકી જાય. તમે સમજી ગયા ને? ના સમજાય તો સ્ક્રીન પર દેખાય છે નંબર ઉપર કોલ કરીને પૂછી લેજો, કે કમેન્ટમાં પણ પૂછી શકો છો. હવે રિકવરીની વાત કરીએ. આ સર્જરી પછી તમે એવું કીધું કે પાડોશીને ખબર પડે સર્જરી કરી એની પહેલા જ આપણે ચાલતા થઈ જઈએ છીએ. તો નોર્મલ રિકવરી ટાઈમ શું હોય આ સર્જરી પછી? મોટાભાગના પેશન્ટમાં ઓપરેશન પછી એના જ દિવસે અમે પેશન્ટ્સને વોકિંગ, સ્ટેન્ડિંગ શરૂ કરાવી દેતા હોઈએ છીએ. બેઝિક જે કેર રાખવાની છે, વજન નહીં ઉપાડવું, નીચે નહીં બેસવું, એ સામાન્ય રીતે મહિનાથી 1.5 મહિના સુધી અલાઉડ નથી હોતું. પણ ઓપરેશન પછી સામાન્ય વ્યક્તિ સ્વતંત્ર રીતે હરતો ફરતો, ચાલતો અને પોતાની બેઝિક લાઇફસ્ટાઇલની એક્ટિવિટીઝ એ બધું કરી શકે છે. વાવ! હવે બસ મારે એક્ટિવિટી વિશે પૂછવું છે કે આ સર્જરી થઈ ગઈ, 1 મહિનો આપણે ધ્યાન રાખી લીધું, ચાલતા તો થઈ ગયા, પણ 1 મહિનો વજન નથી ઉપાડ્યું ને એ બધું નથી કર્યું, એના પછી ક્વોલિટી ઓફ લાઈફમાં શું અસર થશે? જીમ કરી શકશે, ડ્રાઈવ કરી શકશે, ક્રિકેટ રમી શકશે, ટેનિસ, પિકલબોલ આ બધું રમી શકશે કે નહીં રમી શકે?
જો તમે રિહેબિલિટેશન પ્રોટોકોલ્સ એટલે કે ફિઝિયોથેરાપી પ્રોટોકોલ્સને સંપૂર્ણપણે સારી રીતે પાલન કરો તો આ બધી જ એક્ટિવિટીઝ તમે કરી શકશો. બધું જ કરી શકાશે. યસ, એબ્સોલ્યુટલી. એટલે કોઈ પણ જાતની રોકટોક હોય સ્પાઇન સર્જરી પછી? સ્પાઇન સર્જરી પછી અમુક એ તમારી ઓપરેશનના પ્રકાર પર પણ નિર્ભર કરે છે. પણ જો આપણે 80 થી 90% સ્પાઇન સર્જરીની વાત કરીએ તો આ સર્જરીઝ પછી કોઈ પણ વ્યક્તિ પોતાની બેક ટુ નોર્મલ લાઈફમાં આવી જતો હોય છે. વાવ. અને એટલે જ કદાચ જસપ્રીત બુમરાહ, રિષભ પંત જેવા લોકો પણ આ સર્જરી પછી આજે નોર્મલ ક્રિકેટ રમી રહ્યા છે, એ બી ઇન્ટરનેશનલ લેવલ પર. યસ, જસપ્રીત બુમરાહનું એક્ઝામ્પલ તો બહુ ફેમસ છે કે સ્પાઇન સર્જરી પછી હી સ્ટીલ એબલ ટુ બોલ વિથ ધ સેમ એફિકસી. એના સિવાયના પણ એક્ઝામ્પલ્સની જો વાત કરું તો હાર્દિક પંડ્યા એક એક્ઝામ્પલ છે કે જેણે સ્પાઇનના ઓપરેશન પછી આટલો સક્સેસફુલ એ રમી રહ્યો છે. ધેર ઇઝ લિસ્ટ ઓફ સેલિબ્રિટીઝ કે જે સ્પાઇન સર્જરી કરાવી ચૂક્યા છે છતાં પણ એમની સક્સેસફુલ એફિશિયન્ટ કરિયર હજી છે. એક્ઝામ્પલ્સ આપું તો રિતિક રોશન, બહારના એક્ઝામ્પલ્સ આપું તો જ્યોર્જ ક્લુની પણ સ્પાઇન સર્જરી કરાવી ચૂક્યો છે. બીજા સ્પોર્ટ્સ પર્સનમાં ટાઈગર વુડ્સ, જેની એક વખત નહીં 2 થી 3 વખત સ્પાઇન સર્જરી થઈ હતી છતાં બી એ ગોલ્ફ ટુર્નામેન્ટમાં અવ્વલ નંબર પર આવતો. વાવ. એટલે સેફ છે, એના પછી ક્વોલિટી ઓફ લાઈફમાં અસર નથી થતો. પણ તો બી એવું કશું હોય કે સ્પાઇન સર્જરી થઈ છે એટલે આજીવન આટલી વસ્તુઓનું ધ્યાન રાખવું જ પડશે? અમુક વસ્તુઓનું તો ધ્યાન તમે ઓપરેશન કરાવો છો કે નથી કરાવતા, સ્પાઇન કેર માટે તો રાખવું જ પડે. એમાંની સૌથી અગત્યની વસ્તુ છે રૂટીન એક્સરસાઇઝ અને બીજું છે તમારું પોસ્ચર. આ બે વસ્તુઓનું જો તમે ધ્યાન રાખશો તો તમારે આજીવન કોઈ તકલીફ નહીં. હવે સર, ઓફિસમાં આજકાલ બધાને બહુ જ લાંબા સમય સુધી બેસી રહેવાનું હોય છે ને ઘણા બધા એક્સપર્ટ્સ એવું કહેતા હોય છે કે ઓફિસમાં બેઠાડું જીવન ઇઝ એઝ ગુડ એઝ સ્મોકિંગ સિગરેટ્સ. યસ. તો પછી એ બેઠાડા જીવનમાં આપણું સ્ક્રીનની સામે બેસી રહેવાનું છે તો બેકનું ધ્યાન રાખવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું આપણે? રૂલ ઓફ 30 યાદ રાખવાનું. 30 મિનિટ્સ પર 30 સેકન્ડ્સનો બ્રેક લો અને 30 સેકન્ડ્સ માટે સ્ટ્રેચિસ કરો. એમાં તમારી ગરદનના સ્ટ્રેચ, લોઅર બેકના સ્ટ્રેચ, આ બંને વસ્તુ આવી ગઈ. આટલું ધ્યાન રાખવાથી તમારી બેકના મસલ્સ ફટીગ નહીં થાય. સ્ક્રીન પોઝિશન ને એમાં એવું કશું હોય કે સ્ક્રીન નીચે ના રખાય? એનું આ એક બહુ અગત્યનો ટોપિક છે. સારું થયું તમે આ સવાલ પૂછ્યો. તમારું સ્ક્રીનનું લેવલ એ તમારા આઈ લેવલ પર હોવું જોઈએ. તમે જો કીબોર્ડ પર સતત ટાઈપ કરો છો તો તમારા શોલ્ડર અને એલ્બોઝ સપોર્ટેડ હોવા જોઈએ. એવું નહીં કે તમે હાથને આ રીતે બહાર રાખીને ટાઈપ કરો, નહીં તો તમારા શોલ્ડર અને ગરદનના મસલ પર ફટીગ થશે. અને તમારા પગ જે છે એ વેલ સપોર્ટેડ હોવા જોઈએ, એટલે કે હવામાં લટકતા ના હોવા જોઈએ. એ પ્રમાણે તમારે ખુરશીની હાઈટ રાખવાની અને બહુ જ આગળ નહીં અને બહુ પાછળ નહીં, એ રીતે તમારે લંબર સપોર્ટ રાખવાનો. સમજી ગયો. હવે સર, બાળકોની વાત કરું. આજકાલ બાળકોમાં પણ આપણે બેક ઇન્જરી કે સ્પાઇન ઇન્જરી જોતા હોય છે, એનું કારણ શું છે? મોબાઈલ ફોન્સ અને હેવી બેગ્સ, આ બે મુખ્ય કારણો છે. એટલે તો પછી હવે હેવી બેગ્સથી શરૂઆત કરીએ કે આજે સ્કૂલે જવા માટે વજનદાર બેગ લઈ જ જવી પડે, તો એનું સોલ્યુશન શું? આ વજનદાર બેગ ઉચકવાથી બેગમાં પ્રોબ્લેમ થાય છે તો એનું સોલ્યુશન શું છે? એની તમને 2-3 ટિપ્સ આપું. સૌથી પહેલી વસ્તુ, જરૂર પૂરતો જ સ્કૂલ બેગની અંદર વજન મૂકવું. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, જ્યારે પણ બાળક બેગ લઈને જતું હોય તો એની પહોળાઈ એના શોલ્ડરની પહોળાઈ કરતાં વધુ ન હોવી જોઈએ અને એના સ્ટ્રેપ્સ એટલે કે બેગના પટ્ટા એ ટાઈટ હોવા જોઈએ, જેથી કરીને બેગ લટકતી ના હોય. ઓહ, સમજી ગયો. એટલે જ કદાચ આ વજનદાર બેગ લટકાઈને જતા હોય ને ટાઈટ કરેલા હોય તો ઈઝી પડે છે ઉચકવું. યસ, એ થોડુંક ઈઝી પડે છે. હવે મોબાઈલ ફોનની વાત કરીએ કે એવી વસ્તુ જે વસ્તુ આજે દરેક રોગમાં ક્યાંક ને ક્યાંક જોડાયેલી છે, તો મોબાઈલ ફોનથી બેકમાં ઇન્જરી કેમ થાય ને બચવા શું કરવાનું? મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ એ તમારા ગરદન અને કમર બે જગ્યાએ ઇન્જરી કરી શકે છે. તમે એક વસ્તુ ઇમેજિન કરી શકો કે તમારી ગરદન જો સતત ઝૂકેલી હોય અને ઝૂકેલી ગરદન સાથે મોબાઈલમાં તમે આમને આમ જોયા કરશો તો બધું વજન એનું ગરદન પર આવશે, જેથી કરીને ગરદનના મણકામાં ઘસારો થવો, ગાદીને નુકસાન થવું, આ બધી શક્યતા વધી જાય છે. અને એના સિવાય તમારા સ્નાયુઓ એટલે કે મસલ્સ જલ્દી ફટીગ થાય છે અને નુકસાન પામે. તો પછી સર, ફોન આમની જગ્યાએ આમ આખો દિવસ અગર વાપરીશું તો એવા સંજોગોમાં પ્રોબ્લેમ નહીં થાય ને બેકમાં ફોનથી? આખો દિવસ વાપરો, અતિરેક થાય તો નુકસાન તો થવાનું જ છે. તમે મોબાઈલ વાપરો છો તો એની ફ્રીક્વન્સી અને ઇન્ટેન્સિટી ઓછી કરી નાખો. ઓકે, બટ ધીસ ઇઝ ધ રાઈટ પોસ્ચર. ધીસ ઇઝ ધી રાઈટ પોસ્ચર. આમ નહીં વાપરતા, આમ વાપરજો. એટલે આઈ લેવલ પર કે આઈ લેવલથી ઊંચું હોય તો તમારા બેકમાં અને નેકમાં પ્રોબ્લેમ નહીં થાય. યસ. અને મારી સર જોડે હમણાં વાત થઈ સમજવામાં, ત્યારે મને સરે બી એવું કીધું કે બેકમાં લોઅર બેકની પ્રોબ્લેમ્સ તો બી વધારે ઠીક છે, નેકમાં અગર જો મણકામાં પ્રોબ્લેમ આવી જાય
તો એ વધારે કોમ્પ્લિકેટ હોઈ શકે, એવું જ હોય ને સર? એવું જ હોય. ગરદનના મણકાની તકલીફો થોડીક વધારે કોમ્પ્લિકેટેડ હોય. હવે સર, તો બાળકોએ આઉટડોર પ્લે વધારે કરવું જોઈએ, એનાથી બેકની પ્રોબ્લેમ નહીં થાય, એ બરોબર વાત છે? આઉટડોર પ્લેના ઘણા બધા ફાયદા છે. એક તો તમને સનલાઇટ એક્સપોઝર મળે છે, હરતો ફરતો વિટામિન ડી નો સોર્સ, એટલે હાડકાં મજબૂત થશે. અને બીજી વસ્તુ, ફિઝિકલ એક્ટિવિટી થવાથી અત્યારે મજબૂત કરેલા સ્નાયુઓ તમને લાઈફ લોંગ હેલ્પ કરે છે. આપણા વડીલોને જુઓ, એ નાનપણથી બહાર રમતા હતા, કૂદતા હતા, ખેતરે જતા હતા, તો અત્યારે મોટાભાગના વડીલો આપણા ઘરમાં વધારે એક્ટિવ હોય છે એઝ કમ્પેર્ડ ટુ યંગર જનરેશન. આ બાળકોની વાત થઈ ગઈ. હવે આપણી વચ્ચે રહેલા 25 વર્ષના વૃદ્ધોની વાત કરીએ. 25 વર્ષે બેક પેન થઈ જાય એટલે આપણને ઘડા જેવું જ ફીલ થવા લાગે છે. તો અગર કોઈને બેક પેન છે તો એ લોકોને તમે શું એડવાઇસ આપશો અત્યારે? સૌથી પહેલી વસ્તુ, ઓટીટીની મેરેથોન્સ બંધ કરી દો અને સાચી મેરેથોન દોડવાનું ચાલુ કરો. લાઇફસ્ટાઇલ એક કોમનેસ્ટ રીઝન છે તમારી બેકની ઇન્જરીનો. નિયમિત એક્સરસાઇઝ, સારો ડાયટ અને પોસ્ચર, આ 3 વસ્તુનું ધ્યાન રાખશો તો તમને લાઈફ લોંગ કોઈ પણ સ્પાઇનના પ્રોબ્લેમ નહીં થાય. પણ બેકમાં દુખે છે તો ગરમ શેક, ઠંડો શેક કરવાનો, કે ક્યારે ડોક્ટરને મળવા જવાનું, કે કેવા લક્ષણો દેખાય તો 1 સેકન્ડ બી વેઇટ નહીં કરવાની, એમાં શું ધ્યાન રાખવાનું? આપણે ત્યાં છે ને એક કલ્ચર છે, આપણે પેઇનને પનિશમેન્ટ તરીકે જોઈએ છીએ, સિમ્ટમ તરીકે નથી જોતા. એટલે દુખાવો થાય તો સહન કર્યા કરો. એવું ના કરશો. કોઈ પણ દુખાવો થાય તો તમે તમારા કોઈ પણ નજીકના સ્પેશિયાલિસ્ટને કન્સલ્ટ કરી શકો છો, જેથી કરીને એનું વહેલું અને સાચું નિદાન થાય તો સાચી ટ્રીટમેન્ટ થઈ શકે. ઘણા લોકો જાતે જ ડોક્ટર બની જાય, ઘરે ગરમ ઠંડા પાણીના શેક કરવા લાગે, પેઇન કિલર દવાઓ ખાવા લાગે, જાતે કસરતો કરવા લાગે. એ વસ્તુ કરવી બિલકુલ એડવાઇઝેબલ નથી. સમજી ગયો સર. હવે હું તમને એમ કહું કે મને હજુ સુધી બેક પેઇન શરૂ નથી થયું, પણ મારે જોઈતું બી નથી આખી જિંદગી, તો મારે કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું? તમારે બેક માટેની કસરતો તમારા રૂટીનમાં એડોપ્ટ કરવી જોઈએ. તમારા બોડીને ફિઝિકલી ફિટ રાખવા માટે એફર્ટ્સ કરવા જોઈએ. અને સૌથી અગત્યની વસ્તુ, સારું ન્યુટ્રિશન, વિટામિન્સ, પ્રોટીન્સ, આ 2 બહુ અગત્યના એલિમેન્ટ્સ છે કે જે તમારે ડાયટમાં ઇન્કોર્પોરેટ કરવા જ જોઈએ. આટલી વસ્તુઓ ધ્યાન રાખીશ તો આનાથી મારે ક્યારે બી બેક પેન નહીં આવે. તો તમે મારા પેશન્ટ નહીં બનો, એ વસ્તુની ગેરંટી. બસ તો સર, હું આ ટિપ્સને ફોલો કરવાનો છું અને એટલું જ હોપ કરું છું કે મારે તમને ફક્ત વિડીયો માટે જ મળવું પડે. થેન્ક યુ સો મચ, તમે દરેક પ્રશ્નનો જવાબ આપ્યો અને એ પણ આટલી શાંતિથી કે અમે સમજી શકીએ. તમને બધું સમજ પડી જ ગઈ હશે. આ વિડીયોની માહિતીથી તમારા કમરના દુખાવા જો દૂર થયા છે કે પછી તમારી કમરની પ્રોબ્લેમ્સ દૂર થઈ છે તો આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. તમને કોઈ પણ પ્રશ્ન છે તો કમેન્ટમાં પૂછી શકો છો કે પછી સ્ક્રીન ઉપર દેખાય છે નંબર ઉપર કોલ કરીને સ્વસ્તિ સ્પાઇન એન્ડ માઇન્ડ કેર ઉપર કોલ કરીને પૂછી શકો છો. થેન્ક યુ સો મચ અમને સમય આપવા માટે. ઇટ વોઝ માય પ્લેઝર. થેન્ક યુ સો મચ સર. આપણે ફરી મળીશું.